પાટણ કોરડા ગામે વાયરલ વિડીયોનું સત્ય આવ્યું સામે। મગનજી ઠાકોરે આપી સ્પષ્ટતા। સાંતલપુરના કોરડા ગામે સરપંચના લગ્નમાં નિયમો તૂટ્યાની ચર્ચા વચ્ચે પિતા મગનજી ઠાકોરનું મોટું નિવેદન। મેં બંધારણનું ઉલ્લંઘન નથી કર્યું, આ તો માતાજીનો પ્રસંગ હતો। સમાચારની મુખ્ય વિગતો। ગેરસમજનું કારણ સાંતલપુરના કોરડા ગામે યુવા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગની સાથે જ બ્રહ્માણી માતાજીનો જન્મોત્સવ હોવાથી ગરબાનું આયોજન કરાયું હતું। નિયમોનો ભંગ થયો કે નહીં, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ એવા આક્ષેપ થયા હતા કે ઠાકોર સમાજના નવા બંધારણમાં પ્રતિબંધિત ડીજે ને રાસ ગરબા રાખી નિયમો તોડવામાં આવ્યા છે। મગનજી ઠાકોરની સ્પષ્ટતા। દીકરીના પિતા મગનજી ઠાકોરે જણાવ્યું કે તારીખ 2 ના રોજ માતાજીનો જન્મદિવસ હોવાથી સમાજના આગેવાનોને પૂછીને જ લાઈવ ગરબા રાખ્યા હતા। લગ્નને કારણે લોકોએ ખોટી ગેરસમજ ઊભી કરી છે। સોશિયલ મીડિયા પર રોષ ખોટા વિડીયો બનાવી વાયરલ કરનારાઓ સામે રોષ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે તેઓ હંમેશા સમાજના બંધારણની સાથે છે અને સમાજ કહે તેમ કરવા તૈયાર છે। તમે લગ્નમાં ગયા હતા કોયડા ગામે, કોયડા ગામના અંદર ડીજે વાગ્યું, ઠાકોર સભાનું તૂટ્યું છે, શું કેવું છે? કોયડા ગામના અંદર તમે લગ્ન, કોયડા ગામની વાત છે। કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું, એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું। અને રાસ ગરબા હે, રાસ ગરબા તૂટ્યું નથી, આના તૂટશે તો ડીજે વગાડી નથી, ડીજે નથી, રાસ ગરબા। રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે લવિંગજી? ડીજેના અંદર રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? નહીં, ડીજે ઓલો આવે ને કલાકારનું। તો તમારું શું કહેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? બીજો સમાજનો નિર્ણય છે, નહીં તો અમે બધા છે અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો તો એટલે વાત કરી તો આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કહેવાય એમ હપ્તો આપવાનો। ભાઈ, મારું ગામનું નામ છે કોયડા અને ગામનો સરપંચ છું। બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન હતા, તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે? કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા? સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું, એક તારીખ, એ ટાઈમે જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું। અત્યારે વાત એવી વાલતી છે, ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડશે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કાંઈક એવું કાંઈક તોડ્યું જ નથી એમ। જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો? બે એમ એક જ હતું ને તારીખ એટલે, અને અમે એવું કાંઈ એન્ટ્રી બેન્ટ્રી કાંઈ પાડી નથી કે નથી કાંઈ એવું કાંઈ બહુ કાંઈ કર્યું। જે કાર્યક્રમ કરાય તમે સમાજના આગેવાનોને પૂછીને કર્યા? બીજું બંધારણ આજુબાજુના બે વડીલોને બધાને પૂછીને જ કર્યું સમાજના બંધારણ પ્રમાણે? છે। ઓકે। ઠાકોર રમેશભાઈ દરગાભાઈ, સાંતલપુર કોર કમિટી। મગનજીએ જે આજે 2 તારીખે લગ્ન કર્યા એ સમાજના બંધારણ મુજબ જ કર્યા છે। સાંજે જે કાર્યક્રમ હતો એ માતાજીમાંનો જે બ્રહ્મણી માતાજી છે એમનું દર વખતે 15 વર્ષથી પોતે જે જન્મદિવસ છે તે ઉજવે છે, એના માટે જ એ રાખેલું હતું। લગ્નનો કોઈ પણ લગ્નમાં બંધારણ તોડ્યું નથી। આ વિડીયો વાયરલ થયો, આ વિડીયો વાયરલ થયો એ તો બિલકુલ ખોટો છે, આ લોકોએ ચગાવ્યું છે। અને આ સમયે અમે બધા હાજર હતા, સમાજના બધા આગેવાનોએ હાજરી આપી હતી, બધાને પૂછીને જ આ કાર્યક્રમ કર્યો। સમાજનું બંધારણ તોડ્યું એવું કે ના, સમાજનું કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સમાજના બંધારણ 16 મુદ્દા છે, મુદ્દાના આધારિત જ લગ્ન કર્યા છે, એટલે એ વાત બિલકુલ ખોટી છે। જે રીતે આ વિડીયો વાયરલ મગનજીના ઘરે, એમાં સ્પષ્ટ મગનજી એવું કીધું છે કે જે મારે જે બ્રહ્મણી માતાજીનો ધાર્મિક પ્રસંગ હતો એ બાબતમાં મારી દીકરીના લગ્ન હતા, એમાં પણ એમાં એક દીકરીના ખુશી માટે અને માતાજીનો જે પ્રસંગ છે દર વખતે છેલ્લા 15 વર્ષથી છે, એના ઉત્સવમાં જે એમણે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો। સમાજનું કોઈ પણ બંધારણને ઉલ્લંઘન થયું કોઈ કામ કર્યું નથી। સમાજના દરેક 16 મુદ્દાના હિતમારીને બધું એમને લગ્ન પ્રસંગ પૂરો કર્યો છે, એટલે બંધારણનો કોઈ તૂટે એવો કોઈ સંકોચ નથી। એટલે આ બધી લાઈવ પ્રોગ્રામની જે વિડીયો વાયરલ કરી ખોટી મગનજીને ખોટી બદનામ કરવાની વાત થઈ રહી છે। ઓકે।